જેમાં આપણે બાળકોના પ્રશ્નો અને એની ઓળખ કઈ રીતે કરવી, ખાસ કરીને કાઉન્સેલિંગમાં. એટલે કે જ્યારે કોઈ સલાહકાર, કોઈ સાયકોથેરાપિસ્ટ જ્યારે કાઉન્સેલિંગ કરે છે ત્યારે એ બાળકોના જે પ્રશ્નો છે, એટલે કે બાળકોની જે કઈ સમસ્યા છે એની ઓળખ કઈ રીતે મેળવે છે, અથવા તો એની જે ટેકનિક છે, અને સામાન્ય રીતે બાળકોના પ્રશ્નો કે સમસ્યા કેવી હોય છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે જેટલા યુનિટોમાં ભણ્યા એ બધા યુનિટોમાં વ્યવસાયલક્ષી સમસ્યા હોય કે લગ્ન વિચ્છેદન કે જેને કહેવાય કે સામાજિક સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યા હોય કે પોલિટિકલ લેવલે ટૂંકમાં હોય કે શૈક્ષણિક ધોરણોને ધ્યાનમાં રાખીને અથવા તો શૈક્ષણિક સમસ્યાઓ હોય, કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો એ પ્રકારના પ્રશ્નો. પણ અહીંયા આપણે આ યુનિટમાં તદ્દન જુદી વાત કરવાની છે, કારણ કે અહીંયા જે બાળકોના જે પ્રશ્નો છે એને ઘણીવાર આપણે દાદ આપતા નથી. એટલે કે બાળકોને ઘણા કુટુંબોમાં આજે પણ ભારતીય જેવા વિકાસશીલ દેશમાં આજે પણ બાળકોની અવગણના કરવામાં આવે છે. કઈ રીતે? તો કે છે કે એને મહત્વ આપવામાં આવતું નથી, એની કોઈ એની વાતની, એની સૂઝની કે એ જે કાંઈ તમને કહી રહ્યો છે એને આપણે બહુ ગંભીરતાથી લેતા નથી. કારણ કે આપણી માનસિકતા શું છે, વડીલોનું મનોવલણ બાળકો પ્રત્યે કેવું છે કે ભાઈ નાનો છે, ગમે તેમ બોલે, એમાં શું થઈ ગયું. એટલે આપણે ઘણીવાર એની ભૂલ હોય તો પણ ગંભીરતાથી નથી લેતા, કોઈ સારી વાત હોય તો પણ ગંભીરતાથી નથી લેતા, અને એને પૂછેલા પ્રશ્નોને આપણે ઘણીવાર હાસ્યાસ્પદ બનાવી દઈએ છીએ. જો એવા પ્રશ્નો વોટ્સએપમાંથી પણ તમને એક રમૂજી ઉત્પન્ન કરે એવી રીતે એને દર્શાવવામાં આવે છે. જેમ કે કોઈ બાળક બિચારું બહુ કુતૂહલ પૂર્વક જાણવાની ઈચ્છાથી, જિજ્ઞાસા વૃત્તિને પ્રેરાઈને એ પૂછે છે કે મમ્મી હું ક્યાંથી આવ્યો, મમ્મી તું મને ક્યાંથી લઈ આવી, અથવા તો મમ્મી હું તારો દીકરો છું કે પપ્પાનો દીકરો છું, મમ્મી હું તમારા પેટમાંથી આવ્યો કે પપ્પાના પેટમાંથી આવ્યો, તો તમારા પેટમાંથી આવ્યો તો પપ્પાના પેટમાંથી કેમ નથી આવ્યો, અથવા તો હું પપ્પાનો દીકરો જ કેમ કહેવાઉં છું તમારા પેટમાંથી આવ્યો. તો આવા અનેક પ્રશ્નો બાળકોને અમુક ઉંમરે થતા જ હોય છે. ઘણા લોકો અથવા તો ઘણા વડીલો કે ઘણા માતા પિતાઓ બહુ ઉડાઉ જવાબ આપે છે, અથવા તો એને જવાબ આપવાનું ટાળે છે, અથવા તો જવાબ આપે છે તો એમ કે હોસ્પિટલમાંથી તને લઈ આવ્યા. એટલે બાળકને તમે કેવું જ્ઞાન આપ્યું કે બાળકો જે કોઈ આવે છે એ બધા હોસ્પિટલમાંથી આવે છે. એટલે એની કુતૂહલ વૃત્તિ સંતોષાઈ ગઈ ખરી, પણ જ્યારે એ સમજણું થશે, જ્યારે એ પોતાના સમવયસ્ક જૂથમાં વાત કરતું થશે કે મિત્રતા કેળવશે સ્કૂલમાં, અને પછી એને સાચી ખબર પડશે, થોડા ઘણા નોલેજ મળશે, સેક્સ શું કહેવાય, અને જનીન તત્વોનું થી માંડીને એ સેક્સ સાયકોલોજી અથવા તો શરીરનું મનોવિજ્ઞાન જ્યારે એ ભણશે, જનીન તત્વો એટલે શું, 42 જોડીની જે કઈ વાત છે, એકદળ જોડિયા બાળકો, દ્વિદળ જોડિયા બાળકો, અથવા તો બાળકો કેવી રીતે જન્મ છે, સ્ત્રીમાં જ કેમ ગર્ભ હોય છે, પુરુષમાં જ કેમ શુક્રાણુ હોય છે, વગેરે જેમ જેમ એ ભણતો જશે ત્યારે એના ભૂતકાળના અનુભવોને જે યાદ કરશે, અને એને યાદ આવશે કે મારા મમ્મીએ તો મને એવું કીધું હતું કે હું તો દવાખાનામાંથી આવ્યો છું. બરોબર. તો ઘણીવાર માતા પિતા
એક જવાબ આપવા ખાતર જ્યારે આપી દે છે, પણ એ ભૂલી જાય છે કે બાલ્યાવસ્થાના જે ભૂતકાળના અનુભવો છે, કે જે કંઈ નાનપણમાં બાળક તમને જોવે છે, તમારી વાત બિચારું માને છે. હવે એને કયા પ્રકારનું શિક્ષણ મળ્યું? તો કે છે મમ્મી ખોટા બોલી છે, મમ્મી બહુ જુઠ્ઠા બોલી છે. કેમ? તો કે એને મને આવું કીધેલું કે હું મને એ દવાખાનામાંથી લઈ આવી. બોલો, ખરેખર તો હું એના પેટમાંથી આવ્યો છું. તો છે બહુ નાની વાત, પણ એનો જવાબ આપવાનો આપણે ટાળીએ છીએ. અને હવે આજના વિકાસશીલ આધુનિક યુગમાં, આજના મોબાઈલ યુગમાં, આજના સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિત બાળકોનું જે માનસ છે, એ તો વધારે સાયકોલોજીકલ ડિસ્ટર્બ થયેલું માનસ છે. એ બાળકને ખબર નથી કે કઈ માહિતી ગૂગલમાંથી મળે અને કઈ માહિતી ન મળે. હવે ઘણીવાર એ ગૂગલમાં વોઇસ મેસેજથી બોલે, મારો જન્મ કઈ રીતે થયો, અથવા તો બાળકોનો જન્મ કેવી રીતે થાય છે. હવે એ બાળકની ઉંમર હોય 8 કે 9 વર્ષની, ઘરમાંથી જવાબ ન મળ્યો, મમ્મી એમ કીધું બસ છાનો માનો, આવું પૂછતા તને શરમ નથી આવતી? એટલે તમે એના મગજમાં એવું બેસાડ્યું કે હું ક્યાંથી આવ્યો એવું પૂછવું એ શરમજનક છે. પણ ખરેખર આ શરમજનક છે ખરું? અથવા તો મા બાપ એમ કે તને અમને ભગવાને દીધો, ભગવાન આવીને આપી ગયા અમને કે આ દીકરો તમારો. તો પછી બીજો પ્રશ્ન બાળકને થાય કે ભગવાન ક્યાં છે? અથવા તો ભગવાન મને શું કામ તમને જ આપી ગયા? અથવા તો હું ભગવાન મને કેમ નથી રાખતા, તમને કેમ આપી ગયા? અથવા તો માં જ્યારે એને ખીજાય છે, કે પપ્પા જ્યારે એને લાફો મારે છે, કે કોઈ એવી પરિસ્થિતિ આવી પડે કે બાળકને ટોકવો પડે, રોકવો પડે, અને ઘણીવાર એને લાફો પણ પડી જતો હોય છે, ત્યારે બાળકને એવું થાય છે કે ખરેખર જે દવાખાનેથી મને લાવ્યા, કે જે ભગવાન આ પાસેથી આ લોકો મને લઈ આવ્યા, તો ખરેખર હું તો આમનો દીકરો છું જ નહીં. તો જે કુમળું માનસ છે, એના મનમાં સ્વાભાવિક રીતે ઘણા બધા પ્રશ્નો થાય છે. અને એને ખબર નથી, એની પોતાની જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે સતત તમને પ્રશ્ન કરતો રહે છે. કોઈ બાળક તમને પૂછે ગધેડામાં ને ઘોડામાં શું ફેર? હવે તમે એને વ્યવસ્થિત તમારે સમજાવવું પડે, બરોબર? એને ચિત્ર દ્વારા સમજાવવું પડે, એને પ્રાણી સંગ્રહાલયમાં જઈને સમજાવવું પડે, એને સ્કૂલમાં ટીચર તમે હોય તો ટીચર પણ એ સમજાવે. જેમ કે પેલી કાગડાની વાર્તા આવતી, એક કાગડાને પાણીની તરસ લાગી. હવે પાણીની તરસ છીપવવા માટે એ જે કાકરા હતા એને એ પાણીની બોટલમાં નાખવાના શરૂ કર્યા, પણ પાણી તો ઉપર આવ્યું જ નહીં. પણ વાર્તામાં એવું કહેવામાં આવે છે કે એવું કરવાથી, પથરા નાખવાથી પાણી જે છે એ બોટલમાંથી ઉપર આવી જાય. પણ જ્યારે એને એવો એક્સપિરિયન્સ કર્યો, કોઈ બાળક હોય એવો કે આ વાર્તા જે છે, પણ એ વાર્તામાં કઈ દમ છે કે નહીં, તો જ્યારે એ વાર્તા આપણને, મને તમને બધાને યાદ છે કાગડાની વાર્તા, બરોબર? તો એ જ રીતે જ્યારે કાગડો કાળો હોય છે, તો કાળા રંગનું પણ નોલેજ તમને હોવું જોઈએ કે કાળો કલર કોને કહેવાય, અથવા તો કાગડો કેમ કાળો જ હોય, અથવા તો કાગડો અને કોયલ બેય કાળી હોય તો કોયલ કેમ આટલું મીઠું બોલે છે, અને કાગડો કેમ ક્રા ક્રા કરે છે, આપણું મગજ ફટકી જાય એવું, એટલું બધું જોશ જોશથી કાગડો બોલે તો આપણું માથું દુખવા માંડે, પણ કોયલ બોલે તો આપણું માથું નથી દુખતું. કાબર, કોયલ, કાગડા, કબૂતર વગેરેમાં શું ફેર છે? આપણે સરસ મજાનું નાના હતા ત્યારે એક સરસ મજાનું કાવ્ય આવતું, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કોયલ કુંજે કુ 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 ને છછુંદરોનું છું છું છું, કબૂતરોનું ઘુ ઘુ ઘુ. પછી થોડાક મોટા થયા અને એક આખી ફિલોસોફિકલ વાત આવી કે
આખો દિવસ કબૂતરા છે ઘૂ 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 સમજ્યા વગરના કરે જ રાખે. કોયલ મજાની સરસ મજાનું કુંજે કુ કુ કુ, એનું બોલેલું આપણને ગમે. અને છછુંદરોનું છું છું છું, એ સતત જે જે માણસો એકબીજાની પંચાત કરતા હોય તેમાં એમ કે ને કે ચાડી ચુગલી કરવી, છું 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 છું. તો ટૂંકમાં એક શરીર કેવું છે ઉંદરડાનું કે કબૂતરનું કે ઘોડાનું કે ગધેડાનું કે મોરનું. દાખલા તરીકે થોડાક મોટા થાવ તો તમને ખબર પડશે કે મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તમે મોરના પીછા એકથી વધારે તમારા ઘરમાં જો મળી આવે તો એ ગુનો છે. એ જ રીતે દરેક પ્રાણી પક્ષીને તમે પાળી શકો છો. પાંજરામાં તમે પોપટને પૂરી શકો છો, સસલાને પૂરીને તમે ઘરમાં રાખી શકો છો, માછલીને તમે માછલી ઘરને તમે તમારા ઘરમાં રાખી શકો છો, પણ મોરને તમે પાળી શકતા નથી. મોર અનાયાસે કુદરતી રીતે તમારા ઘરમાં આવીને બેસે, તમારી ડાળીએ આવીને બેસે, તમારા ફરિયામાં આવીને બેસે, એ વસ્તુ જુદી છે. પરંતુ તમે મોરને પાળી શકતા નથી, એને ખરીદી શકતા નથી, એને તમે તમારા ફરિયામાં કેદ કરી શકતા નથી. એ જ રીતે મોર અને ઢેલ. તો મોર અને ઢેલમાં શું ફેર છે? તો મોર એ નર છે, તમને નવાઈ લાગશે. સ્ત્રી અને પુરુષ જેમ હોય એમાં સ્ત્રી છે એ વધારે સૌંદર્યવાન હોય છે, પરંતુ મોર એ વધારે સૌંદર્યવાન, એ લોકોમાં પુરુષ વધારે સૌંદર્યવાન હોય છે. અને ઢેલને પીછા નથી હોતા, એટલે પીછા ન હોવાને કારણે ઢેલ છે એ આકર્ષક લાગતી નથી. પરંતુ આ બધું આપણને ક્યારે સમજાય છે? બાલ મંદિરમાં સમજાતું નથી. થોડાક મોટા થઈએ, થોડીક મોરની, ઢેલની, સિંહની, હાથીની, જંગલનો રાજા કોણ વગેરે જે આ વાર્તાઓ આપણને આપણા શિક્ષકો કહે છે, કે આપણને આપણા દાદીમાં સરસ મજાની વાર્તા કહે છે, તો એમાંથી આપણી સર્જનાત્મકતા બહાર આવે છે. એમાંથી બાળક છે એ વિચારતું થાય છે. હવે નાનપણથી જ જ્યારે તમે એવું કીધેલું હોય કે જંગલનો રાજા સિંહ હોય છે, અથવા તો એક જંગલ હતું અને એમાં એક રાજા હતો અને જે સિંહ હતો, અથવા તો જંગલનો રાજા સિંહ જ હોય છે. પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે જંગલનો રાજા હાથી પણ હોઈ શકે, અને જંગલનો રાજા વાંદરા પણ હોઈ શકે ને લુચ્ચું શિયાળ પણ હોઈ શકે, અને કોઈ ભોળું પક્ષી પણ હોઈ શકે? ના, નથી સાંભળ્યું. એટલે આપણા મગજમાં, અને એ જ રીતે એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાંથી વાર્તા શરૂ થાય. એટલે આપણે આપણા મનોવલણો કેવા વિકસે એ બાળકના, કે બાળક હોય બ્રાહ્મણ હોય એ ગરીબ જ હોય, હું એ બ્રાહ્મણ છું એટલે હું ગરીબ છું, આવું આપણે એના મનમાં ઠસાવી દઈએ છીએ. પરંતુ દરેક બ્રાહ્મણો ગરીબ નથી હોતા, અથવા તો બ્રાહ્મણોને જ વિદ્યા વરેલી હોય એવું જરૂરી નથી. જેમ કે ડોક્ટર આંબેડકર, તો એ પોતે બ્રાહ્મણ ન હતા, બરોબર? એ પોતે પછાત જાતિમાંથી આવતા હતા, અને છતાં એમને આખા બંધારણની રચના કરી. તો આપણે જે આપણા 4 વેદ છે, તો એમાંય ઋગ્વેદ છે એ બ્રાહ્મણ છે, યજુર્વેદ છે એ ક્ષત્રિય છે, અર્થવેદ છે તો એ આપણું આપણું ભરણ પોષણ કરે છે, અને જે છેલ્લો ક્ષુદ્ર, એટલે શરીરને આપણે તમે જુઓ તો તમારું માથાથી ધડ આ છે એ તમારું બ્રાહ્મણ છે, એ બોલવાનું, જોવાનું, સાંભળવાનું અને રિપ્લાય કરવાનું કામ કરે છે. હાથેથી તમે કામ કરો છો, ધન ઉપાર્જન કરો છો,
તો આ તમારા ક્ષત્રિય, તમારો હાથ એક ક્ષત્રિય ધર્મ નિભાવે છે. તમારું પેટ છે એ ખાવાનું અને પચાવવાનું કામ કરે છે, બરોબર? તો એ અને પગ જે છે તો એ ક્ષુદ્ર છે, એ ચાલવાનું કામ કરે છે, અઘરું કામ કરે છે. તો ટૂંકમાં જે બુદ્ધિનું કામ કરે છે, જેમાં શારીરિક શ્રમ ઓછો છે પણ માનસિક શ્રમ વધારે છે, એ બુદ્ધિ ક્યાં આવેલી છે? તો આપણે એમ કહીએ છીએ કે મગજમાં આવેલી છે, પણ એવું જરૂરી નથી. બુદ્ધિ સમગ્ર તમારા મજ્જાતંત્રમાં આવેલી છે, અને આપણું શરીર જે છે એ મજ્જાતંત્રથી જ બળેલું છે. જેમ કે તમે યાદ કેવી રીતે રાખો છો? મને કોઈ બોલતા બોલતા અટકાવી દે, અથવા તો મારી જે આંગિકમ એટલે કે મારા જે હાવભાવ, મારી જે બોડી લેંગ્વેજ છે, મારા હાથ કોક પકડી લે તો બની શકે કે મારું બોલવાનું પણ બંધ થઈ જાય. એ જ રીતે મને સાંભળવાની ટેવ હોય તો હું મારા કાનમાં રૂ ભરાવી દઉં તો બની શકે કે હું બોલી ના શકું, મને કંઈ સંભળાતું ન હોય, એટલે મને કોઈ રિપ્લે ના મળે તો પણ એક્શન રિએક્શન, ઉદ્દીપન પ્રતિક્રિયા. તો આ જ્યારે બાળક શીખતું થાય છે, બાળક બાલ મંદિરમાંથી જ્યારે પહેલા ધોરણમાં જાય છે ત્યારે બાળકને ખાલી એબીસીડી ગોખીને યાદ રાખી હોય છે, પણ એ ફોર અમેરિકા અથવા તો એ ફોર એપલ એવું, અથવા તો એ ફોર અમથાલાલ કે એ ફોર અરવિંદ વગેરે, કે એ ફોર અમર, આ બધું એને સમજાય છે. તો એબીસીડી સિવાય ક ખ ગ ઘ અથવા તો હિન્દી કે ઉર્દૂનું શું મહત્વ છે? દરેક ભાષાઓથી એ પરિચિત થાય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં રહેતો બાળક એ પોતાની જે રાષ્ટ્રભાષા છે એ ભલે હિન્દી હોય, પરંતુ માતૃભાષા છે એ એની ગુજરાતી છે. તો એને હિન્દી અને ગુજરાતી બંનેનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ જ્યારે આપણે વિકાસ તરફ વાત કરીએ તો મેકિંગ ઇન્ડિયા, બરાબર, કોઈ વિઝનની વાત કરીએ તો આ પૃથ્વી ઉપર બે જ એવી ભાષા છે જે 100% વૈજ્ઞાનિક છે. એટલે કે વૈજ્ઞાનિક ભાષા એટલે કે જેના આડેધડ 1 થી 2 કે 2 થી 4 અર્થ નથી થતા. સ્ટેટ ફોરવર્ડ ભાષા જેને એમ કે થેન્ક યુ એટલે આભાર, બરોબર? તો એ ઇંગ્લિશ છે, એ સંસ્કૃત છે, બરોબર? દાખલા તરીકે જે રીતે અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર છે એટલો સંસ્કૃત ભાષાનો નથી, જે દેવનાગરી ભાષા કહેવાય. તો એ આપણે કરવો જોઈએ, કારણ કે એ ટોટલી સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ભાષા છે, જેનું સોફ્ટવેર બની શકે. પરંતુ એ ભાષા જાણે એક બ્રાહ્મણોનો કે સાધુ સંતોનો જ ઈજારો હોય એ રીતે એ 4 વેદમાં બંધ પડેલી છે. પરંતુ ખરેખર એને દરેક સોફ્ટવેર સુધી આવવા દેવી જોઈએ, દરેક ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તરફ એને આવવા દેવી જોઈએ, જેથી એનો પ્રસાર અને પ્રચાર વધશે. તો એમાંથી કંઈક ક્રિએટિવિટી બહાર આવશે, એમાંથી કંઈક નવું બહાર આવશે. કારણ કે વી વત્તા વિશિષ્ટ જ્ઞાન એટલે કે એ વૈજ્ઞાનિક ભાષા છે. ગુજરાતી, હિન્દી, ઉર્દુ, ફ્રેન્ચ, તેલુગુ કે કોઈ પણ ભાષા તમે લઈ લો તો એ વૈજ્ઞાનિક ઓછી છે અને ફિલોસોફિકલ વધારે છે. દાખલા તરીકે મારે કોઈને કહેવું હોય આવજો એટલે આવજો, ગુડ બાય, તો ગુડ બાય નું ગુજરાતી આવજો, પણ આવજોનો બીજો અર્થ ફરીવાર આવજો, આવજો પાછા, બરોબર? આવજો એટલે એક બાજુ આપણે કહી છીએ કે ઓકે બાય, અને એક બાજુ એમ કે આવજો, ફરીવાર આવજો. તો આ બધી જે વિશિષ્ટ આપણી ગુજરાતી ભાષા છે એ જલ્દીથી કોઈને પલ્લે પડતી નથી, અને એ બોલતા ન આવડે તો અર્થનો અનર્થ થઈ જાય. જેમ કે 5 2 5 2 ડબલ 5 2, તો 5
52 અને એને ગુજરાતીમાં 5252 તો એટલે ભાઈ 52 હોય તો અંધાવી લે ને, કે બોલ બોલ કેમ કરસ. એ પછી 3 छक्के 1 साथ 2 2, આ હિન્દી ભાષા. 3 छक्के 1 साथ 2 2, તો કોકને એમ થાય હાય હાય આ તો કેવું ગંદુ બોલે છે, પણ એવું નહીં. 3 छक्के એટલે 3 વાર 6, 1 साथ, 1 साथ નહીં, 1 साथ 2 2 એટલે 2 2, 3 छक्के 1 साथ 2 2. જ્યારે ઇંગ્લિશમાં આવું કઈ થાય થતું નથી. 9558219999, આનો કોઈ દ્વિઅર્થી થતો નથી. પરંતુ સંસ્કૃત અને અંગ્રેજી સિવાયની દરેક ભાષાનો દ્વિઅર્થી તો નહીં પણ એના ઘણા બધા અર્થ થાય છે. એટલે જ મીડિયામાં પણ અંગ્રેજીનો અનુવાદ ઘણીવાર શક્ય છે, સંસ્કૃતનો અનુવાદ પણ શક્ય છે, પણ લોકવાર્તાનો અનુવાદ શક્ય નથી. એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, બરાબર. તો આનો કસુંબીનો રંગ એટલે શું? તો એનું તો તમે ઉદાહરણ કરો તો કે દારૂ પીને મને દારૂ ચડી ગયો, એવો અર્થ થાય. કસુંબીનો રંગ એટલે તો અહીંયા દેશની વાત કે મને મારા દેશ માટે કંઈક મરી મીટવાનો રંગ લાગ્યો છે એમ. પછી રંગ દે ચુનરિયા, હરીના રંગ આવું મેં તો લાલ ના રંગ આવું, અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા, શામ પિયા મોએ રંગ દે ચુનરિયા. હવે આનો અનુવાદ ન થાય ઇંગ્લિશમાં. ઈ શું વળી રંગ દે ચુનરિયા? પછી 16 વર્ષની ચારણ ખરી કન્યા, તો આનું કોઈ ઇંગ્લિશમાં અનુવાદ ન થાય. આપણી લોક બોલી, આપણી લોક વાર્તા, આપણા દુહા, આપણા છંદ, જેનું ઇંગ્લિશમાં આપણે એનું અનુવાદ એટલે ભાષાંતર 100% ન કરી શકીએ. હા, એનો મર્મ સમજી શકીએ. સંસ્કૃતમાં એવા ઘણા બધા શ્લોકો છે જેનું આપણે અનુવાદ કરી શકતા નથી. દાખલા તરીકે ગાયત્રી મંત્ર જ લઈ લો. 24 અક્ષરોથી બનેલો ગાયત્રી મંત્ર સંસ્કૃતમાં તમે બોલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુતમિય બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. તો આ અનેક સંસ્કૃત શ્લોકોના આપણે ગુજરાતી ભાષાંતર પરીક્ષામાં કરી ચૂક્યા છીએ, પરંતુ એનું વિશ્લેષણ કરવું એ એટલું જ કઠિન છે. બરોબર. એ ગાયત્રી મંત્ર બુદ્ધિવર્ધક છે. મૃત્યુંજય મંત્ર બોલવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. ત્રંબકમ યજામહે બોલવાથી લક્ષ્મીનું આહવાન આપણે કરતા હોઈએ, અથવા તો આપણા ઉપર લક્ષ્મીની કૃપા. એટલે દરેક મંત્રનું, દરેક ઉચ્ચારણનું, દરેક ધ્વનિનું જુદું જુદું મહત્વ હોય છે. તો બાળકને આપણે આપણા ભારતીય સંસ્કૃતિના, આપણા કલ્ચરને ધ્યાનમાં રાખીને, ભારત એ એક એવો રાષ્ટ્રીય દેશ છે, એવું લોકતંત્ર દેશ છે કે જેને પોતાનું કલ્ચર, જેણે પોતાની સંસ્કૃતિ અને સભ્યતા જાળવી રાખી છે. એનું નોલેજ જો તમે નાનપણમાં બાળકોને ન દો તો એ બાળકોને એ બાળક જે છે એ પોતાના અંગત પ્રશ્નોથી પીડાતું હોય છે. અને એ પ્રશ્નો એટલા બધા ઘણીવાર નાનપણમાં માતા પિતાના પ્રેમના અભાવે, માતા પિતાના નોલેજના અભાવે, અથવા તો કોઈ એવી સ્કૂલ જે નાગરિક સહકારી ગવર્મેન્ટ દ્વારા ચાલતી સ્કૂલ તમે જોવો છો જ્યાં ભરતીના પ્રશ્નો પણ વધારે હોય છે. 2 જ જણા તમને જોવા મળે, પ્રિન્સિપાલ અને પટાવાળો. કોઈ સ્ટાફની ભરતી થઈ ન હોય. ગુજરાતી વિષયનો
કોઈ શિક્ષક આવતો હોય તો ગણિતનો ન આવતો હોય, ગણિત ન આવતો હોય તો સંસ્કૃતનો ન આવતો હોય, અથવા તો બધા જુદા જુદા વિષયો કોઈ એક જ શિક્ષક બિચારો ભણાવતો હોય, એને પૂરું આવડતું ન હોય. તો આવી પરિસ્થિતિમાં બાળકોનો વિકાસ જે છે એ રૂંધાય છે. બાળકોની જે સર્જનાત્મકતા બહાર આવવી જોઈએ, એની જે ગર્ભિત શક્તિઓ જે છે એ બહાર આવવી જોઈએ, એવું એને શિક્ષકો દ્વારા કે શાળા દ્વારા કે પોતાના ઘરના વાતાવરણ દ્વારા જ્યારે હેલ્ધી વાતાવરણ નથી મળતું ત્યારે પણ બાળક જે છે એ અનેક સમસ્યાઓથી પીડાતું જોવા મળે છે. તો જો માતા પિતા પોતાની જવાબદારી સમજે અને શિક્ષક પોતાની જવાબદારી સમજે તો બાળકોને કાઉન્સલિંગ કરાવવું પડતું નથી. હવે થોડુંક આપણે આ બાળકોના પ્રશ્નો અને એની ઓળખ કેવી રીતે મેળવશું એની પ્રસ્તાવના હું વાંચી જાઉં છું. જ્યારે બાળક આ વિશ્વમાં જન્મે છે ત્યારે સામાજિક વાતાવરણથી પ્રભાવિત થાય છે. તેની માતા પિતા, સહોદર, શિક્ષક વગેરેની અસર તેના ઉપર થાય છે. તે જાત જાતના મૂલ્યો કુટુંબમાં શીખે છે. ફ્રોઈડે સુંદર રીતે સમજાવ્યું છે કે માનવીની વિકૃતિઓના મૂળ તેના બાળપણમાં છે. મેં તમને આ આખી પ્રસ્તાવના બાંધીને સરસ રીતે સમજાવી દીધી જે ફ્રોઈડ કહી રહ્યા છે. જો આપણે બાળપણને સમજી શકીએ તો પુખ્તાવસ્થાની વિકૃતિઓ કે પ્રશ્નો આપોઆપ સમજાઈ જાય છે. એટલે જ ફ્રોઈડ એની જે ટેકનિક છે કાઉન્સેલિંગની, એમાં બાલ્યાવસ્થાના અનુભવો ઉપર વધારે ભાર મૂકે છે. આપણા મનમાં બાળપણની એક કલ્પના છે. બાળપણ એટલે કે બેફિકરાઈનો સમય. બાળપણ એટલે કે બેફિકરાઈનો સમય. પણ આપણે સાથે સાથે ભૂલી જઈએ છીએ કે કુમળા છોડને જ્યારે તમે જેવો વાળો ને એવો એ વળે. પાકા ઘડે કાંઠા ન ચડે. બેફિકરાઈનો સમય જ્યાં બાળકો મોજ મજા અને આનંદ કરે છે. તેમને કોઈ મનોવૈજ્ઞાનિક સમસ્યા ન હોય. આમ છતાં અભ્યાસો દર્શાવે છે કે 20% બાળકો અને 40% કિશોરો નોંધનીય વાર્તનિક આવેગિક બીમારીથી પીડાય છે. રોમાનો અને અન્ય સાયકોલોજિસ્ટે 2001માં એક સંશોધન બહાર પાડ્યું જેમાં બાળકોને પણ વ્યથાનો અનુભવ થાય છે. તેમને પણ વિવિધ પ્રશ્નો હોય છે. કેટલાક બાળકોને વાર્તનિક સમસ્યાઓ પણ હોય છે. કેટલાક ચોરી કરે છે, માલ મિલકતને નુકસાન પહોંચાડે છે, કેટલાકને ભોજનમાં અરુચિ જોવા મળે છે. આવા અનેક પ્રશ્નો. અમેરિકાની વાત કરીએ તો દર વર્ષે 4માંથી 1 બાળક તીવ્ર શારીરિક દુરુપયોગનો ભોગ બને છે અને 5માંથી 1 બાળક ગરીબીની રેખા નીચે જીવે છે. આપણા ભારત દેશની પરિસ્થિતિ આનેથી પણ વધારે ખરાબ છે. ગરીબ બાળકો પોતાની આજુબાજુમાં હિંસા વધુ જુએ છે, સ્વાભાવિક છે. તેઓ ગેરકાયદેસર કેફી દ્રવ્યોનો ભોગ બને છે. તમે જો આજે દરેક ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ મીડિયામાં તમે જુઓ છો કે કેટલા કિલો કેફીન પકડાણું, કેટલા કિલો ગાંજો પકડાણો અથવા હેરોઈન પકડાણું. તો આ કૂદકે ને ભૂસકે વધતી જતી દરેક રાજ્યની સમસ્યા છે. જેમ ઉડતા પંજાબ પિક્ચર આવ્યું તો એવી રીતે હવે ઉડતા ગુજરાત દરેક સ્કૂલની આજુબાજુ, દરેક કોલેજો કે યુનિવર્સિટીની આજુબાજુ આવા વહેંચાણો જોવા મળે છે.
જે ખરેખર અપરાધમાં વૃદ્ધિ કરતા હોય છે. જાતીય અને વંશીય ભેદભાવ અને હેરાનગતિનો સહન ન કરવી વગેરે બાબતો. આ ઉપરાંત વ્યક્તિત્વના પ્રશ્નો પણ તરુણાવસ્થા કે બાલ્યાવસ્થામાં પ્રારંભ થાય છે, જેમાં બાળકને વિવિધ વ્યક્તિત્વના પ્રશ્નો સતાવે છે. છેલ્લા 2 દશકામાં બાલ્યાવસ્થાની વિકૃતિઓ કે પ્રશ્નોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આવું બાળક વિવિધ વાર્તનિક સમસ્યાઓ જેવી કે ઊંઘની સમસ્યાઓ, કુટેવની સમસ્યાઓ, વાણીની સમસ્યાઓ, આક્રમક વર્તનની સમસ્યાઓ, શૈક્ષણિક સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ અનુભવે છે. આ ઉપરથી સલાહકારને વાર્તનિક સમસ્યાઓ શું હોઈ શકે તેનું નોલેજ મળે છે. જો ટાઇટલમાં આપણે જોયું કે બાળકોના પ્રશ્નો કેવા હોઈ શકે, તો ટૂંકમાં આ પ્રકારના હોઈ શકે, બરાબર, જે સંશોધન દ્વારા જાણવા મળે છે. વાર્તનિક સમસ્યાઓ કે પ્રશ્નો, બરાબર, જેને પ્રોબ્લેમ્સ અથવા તો એ બિહેવિયર કોને કહેવાય, જે પ્રોબ્લેમેટિક બિહેવિયર જેને આપણે કહીએ છીએ, સમસ્યારૂપ વર્તન. તાજેતરમાં વાર્તનિક વિકૃતિઓ અંગે ઘણું ધ્યાન કેન્દ્રિત થયું છે, કારણ કે જે વિકૃતિઓ સાથે વ્યવહાર કરવો મુશ્કેલ બને છે, આવા બાળકો સમાજ માટે બોજરૂપ હોય છે અથવા તો સમાજ માટે ખતરનાક ઘણીવાર પુરવાર થાય છે. તો હવે એનો અર્થ વાર્તનિક વિકૃતિ કોને કહેવાય? તો કે છે કે વાર્તનિક સમસ્યા એટલે કે બાળકનું એવું વિપથગામી વર્તન કે જે સમાજની અપેક્ષાઓ અને અનુકૂળ થતું નથી. સમાજની અપેક્ષાઓ એટલે સમાજના જે ચોખ્ઠા નીતિ નિયમો સાથે અનુકૂળ થતું, બંધ બેસતું નથી, અને જે સ્વ, કુટુંબ અને સમાજના કલ્યાણને હાનિકારક છે, જે સમાજને અને બંધારણને, ટૂંકમાં કાનૂનને પણ હાનિ કરતા હોય છે. તો હવે વાર્તનિક સમસ્યાઓ કયા કયા પ્રકારની હોઈ શકે? તો કે છે કે બાળકોમાં વાર્તનિક સમસ્યાઓ હોય છે. આ એક સ્વીકૃત ભાતની સમસ્યાઓ છે, જે સર્વ સ્વીકૃત છે, જે દરેક સમાજમાં, દરેક રાજ્યમાં કે દરેક દેશમાં જોવા મળે છે. પૂર્વ સામેલ વર્ષોમાં વાર્તનિક સમસ્યાઓ કઈ હોય છે તે અંગેનો ભારતીય અભ્યાસ જે કૃષ્ણા સ્વામીએ 2007માં કરેલો છે. તેમણે 24 જેટલા પ્રશ્નો એટલે કે 24 જેટલી સમસ્યાઓની રજૂઆત કરી છે. તો એ 24 જેટલી સમસ્યાઓની આવૃત્તિ અથવા તો એની વિશ્વસનીયતા, યથાર્થતા, કસોટીની રચના અથવા તો એની વારંવારિતા, એટલે કે એવા બાળકો વધુ પ્રમાણમાં જે જોવા મળે છે, એનો અત્યારે હું એક ઉલ્લેખ કરી રહી છું. તો એ ટકાવારી સાથે અહીંયા તમને દર્શાવીશ. તો પેલું છે સમમનતા એટલે કે સરખાપણું. તો એ 49%, એની આવૃત્તિ અને વારંવારિતા 49% છે, બરોબર. અને એ ટકાવારીમાં તમે જો તો કે 65% છે. પછી જિદ્દીપણું, તો કે જિદ્દી બાળકો કેટલા પ્રમાણમાં જોવા મળે છે, તો કે 73. એની વારંવાર એટલે આવૃત્તિની કક્ષા એની 73 છે. અને 54% બાળકો જે છે એ એકદમ જિદ્દી વલણના જોવા મળે છે. અત્યારની પેઢીની વાત થાય છે. 2007નું આ સંશોધન છે, અત્યારે 2023 ચાલી રહી છે. તો એમાં વધારો થયો હશે, ઘટાડો નહીં થયો હોય. એ પછી છે મગજના છણકા. તો એમાં 69% છે, અને 69% આવૃત્તિ છે, એટલે કે વારંવારિતા છે, અને 51.11% એની ટકાવારી છે. એ પછી છે અસામાજિકતા. તો એ 20% છે, એટલે સમાજનો બહુ વિરોધી બાળક હોતો નથી.
પરંતુ એની ટકાવારી 12.22 22.22 આવી છે. એ પછી કે ખોરાકનો ઇનકાર કરવો, તો એ 26% છે. મને લાગે છે એમાં ખરેખર હવે વધારો થયો હશે, અને એની ટકાવારી છે 19. એ પછી છે અતિશય રુદન કરવું, રોતલિયું બાળક, બરાબર, આપણે એને નથી કહેતા આ તો રોતલ છે. તો એવા બાળકો જે છે એ કેટલા હોય છે, તો કે 19 વાર એની વારંવારિતા જોવા મળે છે, અને 14% એવા બાળકો જોવા મળે છે. એ પછી શિક્ષણના પ્રશ્નો, તો એ શિક્ષણના પ્રશ્નોમાં 18% વારંવારિતા જોવા મળે છે, અને આમ 13.13. એ પછી છે નિષેધકતા, એટલે કે નેગેટિવિટી, તો કે છે કે એ 13% જોવા મળે છે એવા બાળકોમાં. એ પછી છે ઓવર ઇમોશન, જેને કહેવાય અતિશય સંવેદનશીલતા, તો એ છે 13% એવા બાળકો છે જે અતિ સંવેદનશીલ હોય, વાતે વાતે રડું આવે, વાતે વાતે હસવું આવે, પોતાનો આવેગ કંટ્રોલ ન કરી શકે, એટલે એ લોકો ચંચળ પણ વધારે હોય છે. એ પછી છે ઈર્ષાનું તત્વ, તો કે છે કે 12% વધારે કહેવાય, બરાબર. એ પછી શરમાળ પડવું, તો 10%. એ પછી છે વિશિષ્ટ ભય, તો 9%. પછી બીક, ભય ટૂંકમાં, તો એ છે 7%. પછી નિવર્તન, એટલે કે પીછેહટ જેને કહીએ, તો એ પણ છે 7.41. એ પછી છે પથારી પલાળવી, તો એ છે 6%. દુઃખ 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 દુઃસહ સ્વપ્ન આવવું, વારંવાર એ સૂતા સૂતા એને સ્વપ્ન આવવા, અને એ પણ બીજા એવા, તો એ છે 5.9%. પછી નખ કરડવા, ઘણા આ રીતના નખ પોતાના દાંતથી કરડે જ રાખે છે, તો એવા બાળકો છે એ 3% છે. ઘણીવાર કેલ્શિયમની ખામીના હિસાબે પણ આવું થાય છે. સ્નાયુઓની અનૈચ્છિક હિલચાલ, પગ, તમે જો ઘણા વિદ્યાર્થીઓ વારંવાર પગ હલાવતા હોય, પછી પેન હાથમાં હોય તો વારે ઘડીએ પેન ઊંચી નીચી કરે જ રાખે, આવી ટેવવાળા, તો કે છે કે 3% છે. પછી તોતળાપણું, તો એ પણ 3% છે. પછી અકુદરતી વસ્તુ ખાવાની ટેવ, બરાબર, ઘણા બાળકો તમે જુઓ તો બામ ખાય છે, ઘણા બાળકો માટી ખાય છે, ઘણા બાળકો ચૂનો ખાય છે, તો એવા ટકાવાળા 2.96. પછી ખોરાકની ઘેલછા, એટલે ઓવર ખાય છે જંક ફૂડ ને બધું, તો એ પણ 2.96% છે. પછી હસ્તમૈથુન કરવાવાળા બાળકો, તો એ પણ 2.96% છે. પછી જુઠ્ઠું બોલવાવાળા બાળકો, તો કે છે કે 1.78% છે. અને અજંપો, એટલે જેને કંઈક ને કંઈક જોતું જ હોય, બરોબર, અજંપો સીધો બેહે જ નહીં, તો એ 1.78% છે. ના, એ 1.48% છે. તો ટૂંકમાં વાર્તનિક સમસ્યા ધરાવતું બાળક આધારણ હોતું નથી. ટૂંકમાં એ અસાધારણ, એને ગાંડું કહેવાય નહીં, પરંતુ એ બીજા કરતા કંઈક હોય છે. તેના વિવિધ પ્રશ્નો હોય છે. વેલેન્ટાઇન સુંદર રીતે જણાવે છે કે સમસ્યારૂપ બાળક એ શબ્દ સામાન્ય રીતે એવા બાળકોને વર્ણવવા માટે વપરાય છે જેમનું વર્તન કે વ્યક્તિત્વ કંઈક ગંભીર રીતે અસાધારણ હોય છે. આ રીતે જોતા તમામ બાળ અપરાધીઓ સમસ્યારૂપ બાળકો હોય છે, અથવા અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા બાળકો સમસ્યારૂપ હોય છે. કેટલાક વર્તનો અસાધારણ જોવા મળે છે. ગાઈડન્સના પ્રમાણે કાઉન્સેલિંગ દરમિયાન અને રચના શર્માએ 2004માં જે પુસ્તક પ્રકાશિત કર્યું તેમાં જણાવ્યું છે કે કેટલીક પરિસ્થિતિઓ અસાધારણ વર્તન દાખવે છે, જેમ કે ચોરી કરવી, જુઠ્ઠું બોલવું, અપશબ્દો બોલવા, બીજા બાળકોને સતાવવું, પરપીડન વૃત્તિ જેને આપણે કહીએ છીએ, ગૃહ કાર્ય ન કરવું, એટલે કે લેસન ન કરવું, ઘરકામ ન કરવું, શાળામાંથી ભાગી જવું, શાળામાં મોડા પહોંચવું, બીજાનો નાસ્તો કરી લેવો, આ બધા જ તેના ઉદાહરણો છે. આના કારણોમાં તેઓ ઘરનું વાતાવરણ ખરાબ હોઈ શકે એવો અર્થ કાઢે છે.
આ સમસ્યાઓ વધુ ગંભીર બનતા કેટલીક વિકૃતિઓ જેવી કે માનસિક દુર્બળતા, કારક વિકૃતિઓ, પ્રત્યાયન વિકૃતિઓ વગેરે ઊભી થાય છે. આવી વિકૃતિઓ જે છે એના નામ નીચે પ્રમાણે છે. તો પેલું છે વર્તનની વિકૃતિઓ, બીજું છે વિયોગ વ્યગ્રતા વિકૃતિ, ત્રીજું છે વિલોપન વિકૃતિ, ચોથું છે બોધાત્મક, કારક અને પ્રત્યાયન કૌશલ્યની વિકૃતિ. એ પછી છે માનસિક દુર્બળતા. હવે પેલું વાંચી જઉં છું. કુલ કેટલા છે? તો કે છે કે આવી જુદી જુદી પ્રકારની વિકૃતિઓ છે એ કેટલી છે? 5. જે લોકો લખતા હોય એના માટે ફરીવાર બોલું છું. તો પહેલી વિકૃતિ છે વર્તનની વિકૃતિઓ, બીજું છે વિયોગ અથવા તો વ્યગ્રતાની વિકૃતિઓ, ત્રીજું છે વિલોપનની વિકૃતિઓ, ચોથું છે બોધાત્મક, કારક, પ્રત્યાયન કૌશલ્યની વિકૃતિઓ અને પાંચમું છે માનસિક દુર્બળતા. વર્તનની વિકૃતિઓ એટલે કે સામાન્ય ધોરણ મુજબના વર્તનની વિચલન વર્તન. તાજેતરમાં આ વિકૃતિઓ અંગે ઘણું ધ્યાન કેન્દ્રિત થયું છે. અહીં મુખ્યત્વે 3 પ્રકારની વર્તનિક વિકૃતિઓની આપણે ચર્ચા કરવાની છે, જેનું કાઉન્સેલિંગ થઈ શકે છે. પેલું છે ધ્યાન ન્યૂનતા. ઘણા લોકો બે ધ્યાન જ રહેતા હોય, એની ધૂનમાં હાલ્યા જતા હોય. અતિ ક્રિયાશીલતા, હાઈપર જેવા બાળકો, એ હકણા બેહે જ નહીં. એને ગાડીમાં બેહાડો તો એમાંથી એક બે વાયર છૂટા કરી નાખે. કોમ્પ્યુટર ઉપર બેસાડો તો એ કોમ્પ્યુટરનું આખું પેલું આવું કોઈ સરસ મજાનું હોય એને તોડી નાખે, ફોડી નાખે. એકાદી બે સ્વિચ ખરાબ કરી નાખે. મોબાઈલ હોય તો એની આખું બિચારાનું ધનક પરત કાઢી નાખે. બરાબર. અતિશય ક્રિયાશીલતા, હાઈપર, જેને કે હાઈપર ટેન્શન કહીએ છીએ ને, એવી રીતે આ બાળક હાઈપર હોય છે. એનું વર્તન એક જગ્યાએ હકણું બેહી નથી શકતું શાંતિથી. એ પછી છે આચરણ વિકૃતિઓ, ખોટું આચરણ કરવું. ત્રીજું છે પ્રતિકાર અવજ્ઞા વિકૃતિઓ, એટલે કે બધાની અવજ્ઞા કરવાની, કોઈને રિસ્પેક્ટ ના આપવી. હવે પેલું છે ધ્યાન ન્યૂનતા અથવા તો અતિ ક્રિયાશીલતાની વિકૃતિ. ધ્યાન આપો, ધીમા પડો, આ પ્રકારના શબ્દો મોટા ભાગના બાળકો તેમના માતા પિતા પાસેથી સાંભળતા જ હોય છે. એડીએચડી ધ્યાનની ખામીની વિકૃતિ છે. એને ટૂંકમાં એડીએચડી તરીકે ઓળખવામાં આવે છે. આ અક્ષમતામાં બાળકો અમુક સમયના અંતરે સુસંગત રીતે અક્ષમતા દર્શાવે છે, જે નીચે પ્રમાણે છે. એટલે એક પેટર્ન હોય છે એ બાળકમાં. બે ધ્યાન મળું. એ તમને લાગે કે તમારું લેક્ચર સાંભળે છે, પણ એ તમારી સામું જ જોતો. એને પૂછો શું બોલ્યા, તો એને ખબર ન હોય કે આ બેન શું બોલ્યા. બે ધ્યાન મળું, એ પોતાના વિચારોમાં મગ્ન હોય છે. બીજું છે અતિશય ક્રિયાશીલતા. હકડો બેહે જ નહીં ને, ચાલુ લેક્ચર વચ્ચે બોલ બોલ કરે, અર્થ વગરના પ્રશ્ન પૂછે, SMS જોઈ રાખે, બાજુવાળાને હળી કરે રાખે. અતિશય ક્રિયાશીલતા. ફોકસ, એકાગ્રતા એ લોકોમાં હોતી નથી, એટલે કંઈ યાદ નથી રહેતું. એ પછી છે આવેગ પ્રેરતા, ખૂબ જ ચંચળ બાળકો. બરાબર. લાઈન મારવી ચાલુ ક્લાસે, કોકની વસ્તુ પડાવી લેવી, કોકના દફતર ફીંદવા, કોકનો નાસ્તો ખાઈ જવો, બધું. તો ધ્યાન રાખવા માટે, ધ્યાન આકર્ષવા માટે પણ બાળક ઘણીવાર આવું કરતું હોય છે. ધ્યાન રાખવા માટે બાળકોને વારંવાર કહેવામાં આવે છે કે ખાસ કરીને અભ્યાસ વખતે એકાગ્ર ચિત્તે અભ્યાસ કરવાનું એને કહેવામાં આવે છે. આપણે ત્યાં જૂના જમાનામાં ચોટી બાંધીને વાંચવાનું કહેવામાં આવે છે. બરાબર. ચોટી બાંધીને વાંચવાનું કહેવામાં આવે છે. ધ્યાનપૂર્વક એટલે કે ધ્યાનપૂર્વક અથવા તો એકાગ્રતાથી આગ્રહ રાખવામાં આવે છે, જેથી જોકા આવે નહીં. બરાબર. રિસલ પહેલા તો અહીંયા ચોટલી રાખતા બ્રાહ્મણો, તો એને ચોટીને આમ ક્યાંક બાંધી દેવામાં આવે, એટલે આમ જોકા આવે એટલે રિસલ અહીંયા ખેંચાય, એટલે પાછી ઊંઘ ઉડી જાય. જોકા આવે નહીં. બાળકને તેમના આવેગ ઉપર નિયંત્રણ મેળવવાનું કહેવામાં આવે છે. તેમના વર્તનને સુગ્રથિત કરવામાં આવે છે,
જેથી તેઓ લાંબા સમયગાળે ધ્યેય મેળવી શકે. ઘણા બાળકોને આવું કૌશલ્ય શીખવાડવામાં અત્યંત મુશ્કેલી પડે છે. એટલે કોને? માતા પિતા અને શિક્ષકોને. તેમનો ધ્યાન ન્યૂનતા એટલે કે અતિ ક્રિયાશીલતા વિકૃતિમાં સમાવેશ કરવામાં આવે છે. તો હવે ADHD ને વિશિષ્ટ અક્ષમતામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય ને એને બહુ ફટાફટ ઘણીવાર યાદ રહી જતું હોય છે. એટલે જ્યારે કોઈ શિક્ષક એકનું એક વર્તન કે એકનો એક દાખલો કે એકનું એક ઉદાહરણ બીજી વાર આપે ને ત્યારે એ કંટાળી જાય છે અને તોફાને ચડે છે. કારણ કે એકવાર સમજાઈ જાય એટલે એ ક્રિયાશીલ વધારે થઈ જાય છે કે હવે કંઈક નવું આપો ના નવું આપણે આપતા નથી. એટલે જે હોશિયાર વિદ્યાર્થી હોય છે ને એ લોકોમાં પણ ઘણીવાર અતિ ક્રિયાશીલતા જોવા મળે છે, પરંતુ ઘણીવાર એ સમસ્યારૂપ વર્તન બની જતી હોય છે. તો ADHDના જૈવિક કારણો. આ વિકૃતિને અગાઉ મગજની ઓછામાં ઓછી ક્ષતિગ્રસ્ત નુકસાનકારક વિકૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી. આમ છતાં આધુનિક અભ્યાસો મુજબ ADHD વાળા બાળકો કોઈ પણ મનોવિકૃતિ ન હોય તેવા બાળકોથી થોડા અલગ પડે છે. આવું ખાસ કરીને મજાકીય કાર્યો મગજમાં લોહીના પ્રમાણ અંગે જોવા મળે છે. 2002માં આ પ્રકારના અભ્યાસો થયેલા. આવા બાળકો મજાકીય રીતે અપરિપક્વ હોય છે. તેમનું મગજ અન્ય બાળકો કરતાં વિકાસની દ્રષ્ટિએ મંદ હોય છે. આથી તેઓ ધ્યાન અને વર્તનનું નિયંત્રણ મેળવી શકતા નથી. એ પછી છે આલ્કોહોલિક અથવા તો ખિન્નતા જેવી વિકૃતિઓ પણ તે લોકો ધરાવે છે. જોડિયા અને દત્તક બાળકોના અભ્યાસો આ બાબત સૂચવે છે. એ રીતે છે મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો. ADHD વાળા બાળકો એવા કુટુંબના સભ્યો હોય છે જેમાં વારંવાર ખલેલ હોય છે, જેમ કે ઘર બદલવું. ખાસ કરીને તમે જુઓ તો બિચારા જે જજ કક્ષાના વ્યક્તિ હોય અથવા ગવર્મેન્ટ નોકરિયાત હોય તો એ લોકોના બાળકો બિચારા માંડ હજી તો સ્કૂલમાં કે કોલેજમાં એડજસ્ટ થયા હોય અને પપ્પાની બદલી થઈ જાય. એટલે પપ્પાની બદલી થાય એટલે પાછું જામનગર છોડીને રાજકોટ જવું પડે ને રાજકોટ છોડીને અમદાવાદ આવવું પડે ને અમદાવાદ તો પાછું ફાવે જ નહીં એટલે કાઠિયાવાડની બહુ યાદ આવતી હોય. તો આવી બધી પરિસ્થિતિ અને સતત સ્કૂલનું વાતાવરણ બદલાય છે. ઘણીવાર તો વિષયો પણ બદલાઈ જાય છે. તમે અહીંયા નીતિશાસ્ત્ર લીધું હોય ને બીજી સ્કૂલમાં ક્યાંય નીતિશાસ્ત્ર જેવો વિષય હોય જ નહીં. તો આવા બાળકોને ઘણીવાર કેન્દ્રીય વિદ્યાલયમાં ફટાફટ એડમિશન દઈ દેવામાં આવે છે, કારણ કે કેન્દ્રીય વિદ્યાલયનું જે સિલેબસ હોય છે એ સમાન હોય છે, એટલે એક સમાન હોય છે, જેથી કરીને વિષય વસ્તુને ની કોઈ એટલે કે શૈક્ષણિક સમસ્યા બાળકને ન અનુભવવી પડે એના માટે થઈ. તો મા બાપના છૂટાછેડા. જો તેમના પિતા સમાજ વિરોધી કોઈ પ્રવૃત્તિમાં કરતા હોય, ગુનાહિત પ્રવૃત્તિ તરફ એ કુટુંબ હોય, માતા સાથેના બાળકોની આંતરક્રિયામાં દુશ્મનાવટ ભર્યું વર્તન હોય, સંઘર્ષ ભર્યું વર્તન હોય, બરોબર. તો આવી પરિસ્થિતિમાં બાળકો જે છે એ ADHD નો ભોગ બને છે, જે એક પ્રકારની વર્તન વિકૃતિઓ છે. હવે બીજું છે આચરણ વિકૃતિઓ અને પ્રતિકાર અવજ્ઞા વિકૃતિઓ. તમે ક્યારે જૂઠું બોલ્યા છો? ક્યારે તમે ચોરી કરી છે? મોટા ભાગના બાળકો આવા પ્રશ્નોનો જવાબ હામાં આપશે નહીં, પરંતુ થોડા બાળકો જ તે પ્રશ્નનો જવાબ હા મેં ચોરી કરી એવું ઉદ્ધતાઈથી કહેશે. તમારાથી થાય કરી લો. તમે ક્યારેય કોઈને છરો બતાવ્યો છે ખરો? કે બંદૂક બતાવી છે ખરી? કે તમે હાથ બતાવ્યો છે ખરો? તમે ચોરી કરવાના ઈરાદાથી કોઈ કાર તોડી છે ખરી? આવા અનેક પ્રશ્નો બાળકોને પૂછવામાં આવે છે. જે બાળકને આચરણ વિકૃતિ હશે તે આ પ્રશ્નોનો જવાબ ઘણીવાર હા કહી દેશે. 3 થી 7% બાળકો આચરણ વિકૃતિ માટે નિદાનિત થાય છે, અને ઘણા બાળકો તો કોકને માથા ભારે હોય ને હાઈટ બોડી વાળું હોય
તો ઘણાને આમ બીજા બાળકની આમ બોચી પકડીને એનો નાસ્તો પડાવી લે છે અને વટથી ખાઈ જશે. અને પાછો એને પ્રિન્સિપાલ પૂછે, તું આનો નાસ્તો ખાઈ ગયો? તો એમ કે હા ખાઈ ગયો. કેમ? તો કે ઘરે ખાઈ જ નહોતો આવ્યો એટલે. લ્યો હવે આ છોકરાને તમે શું કરી લ્યો? કારણ કે એને એની ગંભીરતા છે જ નહીં કે કોકનો નાસ્તો ના કરાય. એને એ સંસ્કારમાં મળ્યું જ નથી. બરાબર? માતા પિતાના સંસ્કારમાં એનું એક સિંચન, એ ઘર સંસ્કારનું સિંચન થયું જ નથી કે ચોરું ન કરાય, કે જુઠ્ઠું ન બોલાય. બરાબર? ઘણી વાર બાળક ફોન ઉપાડતો હોય તો મમ્મી એમ કે કહી દે તારા પપ્પા ઘરમાં નથી, અને પપ્પા આમાં જ બેઠા હોય. તો ચોરી કરવી કે જૂઠું બોલવું એને સામાન્ય લાગે છે. તો આચરણ વિકૃતિઓ એને કહેવામાં આવે છે. બાળકની આચરણ વિકૃતિઓ વ્યક્તિ તેમજ સમાજ બંનેને ભારે પડી જાય છે. જેમ કે અમેરિકામાં બાળ ગુનેગારો પાછળનો ખર્ચ દર વર્ષે $600 મિલિયન જેટલો થાય છે. અત્યારે આપણે એ જ હાલત છે ભાઈ. હિંસક ગુનાની ધરપકડ 20% બાળકો ગુનેગાર હોય છે. દુર્ભાગ્યવશ ઘણા બાળકો આચરણ વિકૃતિઓનો ભોગ બન્યા હોય છે, જેમ કે ડ્રગ્સ, દારૂનું સેવન કરવું, હેરાફેરી કરવી. તેમને કિશોર અવસ્થા અને પુખ્ત અવસ્થા સામાજિક ધોરણો સાથે અનુકૂળ થવાની ગંભીર પછી મુશ્કેલીઓ બને છે. બરાબર? એને પોતાના સમાજ નથી ગમતો, પોતાનો દેશ નથી ગમતો, પોતાનું રાજ્ય નથી ગમતું. એને એમ થાય છે બસ હવે ગાંજાની છૂટ આપી દેવી જોઈએ, હવે ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ, અથવા તો હિરોઈન પીવાથી શું થાય? કાંઈ ન થાય. નુકસાન થાય તો મને થાય છે, સરકારને ક્યાં થાય છે? આવી બધી દલીલો કરતું હોય છે બાળક. તો અડધા કેફી દ્રવ્યો અને ગુનાહિત વર્તનનો સમાવેશ થાય છે. શેમાં? તો કે છે કે આચરણ વિકૃતિઓમાં. એ પછી છે DSM IV માં આ વિકૃતિઓનો સમાવેશ થાય છે, અને તેને દીર્ઘકાલીન એટલે કે ગેરવર્તણૂક આચરણ વિકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ગુનો નથી, પરંતુ સમાજ એનો બહિષ્કાર કરે છે. બરોબર? જેનું નામ પ્રતિકાર, અવજ્ઞા કરવી. બરાબર? કોઈ બાળક સતત પ્રતિકાર જ કરતું હોય બધી વસ્તુ. એને એમ કે બેસી જા, તો એ ધરાર ન બેસે. એને એને એમ કે જા રસોડામાંથી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ લઈ આવ, તો આમ કરશે, ના હું નહીં લઈ આવું, હું નહીં લઈ આવું. એને ના પાડતા કોઈ શરમ સંકોચ થતી જ નથી. આવા બાળકો દલીલબાજ, નિષેધક, ઉશ્કેરાયુક્ત અને અનાજ્ઞાંકિત હોય છે. પરંતુ તેઓ આચરણ વિકૃતિવાળા બાળકોની જેમ ગંભીર કૃત્યમાં સપડાયેલા હોતા નથી. આ વિકૃતિનો પ્રારંભ નાની ઉંમરથી થતો હોય છે, અને તેમના વર્તનો ઉત્તમ બાલ્યાવસ્થા અને પ્રારંભિક તરુણાવસ્થામાં વિકસે છે. એવું જોવા મળે છે કે લગભગ બધા જ બાળકો જેમને પ્રાથમિક શાળામાં આચરણ વિકૃતિઓ હોય છે, તેમને જીવનના પ્રારંભિક વર્ષોમાં પ્રતિકાર, અવજ્ઞા, વિકૃતિના લક્ષણો પેદા થાય છે. છોકરાઓમાં છોકરીઓ કરતા આચરણ વિકૃતિ કે પ્રતિકાર, અવજ્ઞા, વિકૃતિનું પ્રમાણ 3 ગણું વધારે જોવા મળે છે. જો દીકરીઓ હોય છે ને, એ એકદમ સિન્સિયર હોય છે. એ ઘરકામ વ્યવસ્થિત કરે, પોતાનું દફતર વ્યવસ્થિત રાખે, પોતાના કપડાં અથવા તો સ્કૂલ ડ્રેસ વ્યવસ્થિત રાખે, એના બૂટ મોજા વ્યવસ્થિત ચોખ્ખા સરસ મજાના હોય, એને એની બુક્સ જે બધી છે કવર ચડાવેલી હોય. બરાબર? પણ છોકરા હોય ને લબાડ હોય. ઘણી વાર તો એક પગમાં જુદું મોજું પહેર્યું હોય, બીજા પગમાં બીજું મોજું પહેર્યું હોય, નાકમાંથી સેડાયેલા જતા હોય, રૂમાલ પાસે હોય નહીં, આઈ કાર્ડ ભૂલી ગયા હોય. બરાબર? નાસ્તો ભૂલી ગયા હોય, કપડાં ફાટેલા હોય, એકાદા ગાજ બટન વગરના હોય, ચેન બંધ ન હોય, બટન બંધ ન હોય. છોકરાઓમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે. વારસાગત કારણો. તમને એમ થશે, નવાઈ લાગશે કે ભાઈ આમાંય વારસો ભાગ ભજવે. હા, ભાગ ભજવે. અને બીજું જે છે એ વાતાવરણીય કારણો.
તો આચરણ વિકૃતિઓમાં વારસો અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. બરોબર, બાળકોના પ્રશ્નોમાં કે બાળકોની સમસ્યામાં વારસો અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. તો એમાં આપણે ડિટેલ્સમાં 5 મિનિટ છે આપણી આગળ, ઉપર જોઈ જઈએ. જે બાળકો આચરણ વિકૃતિનો ભોગ બન્યા હોય તેમના માતા પિતા સમાજ વિરોધી વ્યક્તિત્વ ધરાવતા હોય તેવું બને. ફોરેય અને 2001માં એને જે અભ્યાસ કર્યો હતો એમાં આવા વિકૃતિવાળા બાળકોના પિતાને અપરાધકીય ધરપકડ અને આલ્કોહોલનો દુરુપયોગનો પૂર્વ ઇતિહાસ જોવા મળે છે, અને માતાને પણ ખિન્નતાનો ઇતિહાસ જોવા મળે છે. હવે જોડિયા એટલે તો દત્તક બાળકોનો અભ્યાસ. જોડિયા બાળકો અને દત્તક બાળકોનો અભ્યાસ દર્શાવે છે કે આચરણ વિકૃતિઓ અને પ્રતિકાર અવજ્ઞા વિકૃતિઓ વારસાગત છે. રહી અને અન્યએ 2002માં અભ્યાસ કર્યા છે. બીજું છે મગજના તંત્રની ખામી. કેટલાક સંશોધનોના મતે જે બાળકોને આચરણ વિકૃતિઓ હોય છે મૂળભૂત રીતે તેમનામાં મગજના તંત્રની ખામી હોય છે. બરોબર, આ મગજનું તંત્ર ખાસ કરીને આયોજન અને વર્તન નિયમનમાં સામેલ હોય છે. એ પછીનું સી છે મા બાપની અસર. કોના ઉપર? તો કે બાળકો ઉપર. જે મા બાપ આચરણ વિકૃતિ ધરાવે છે તેમને મુશ્કેલ એવા બાળકો થાય છે. તેઓ સંભવ છે કે આવો નિષ્કર્ષ તેમના મા બાપના રિપોર્ટમાંથી જોવા મળે છે. હેનરી અને અન્ય સાયકોલોજિસ્ટે ઈસવીસન 1996માં જે સંશોધન કર્યું એમાં આવા નિવેદનો ટાંક્યા છે કે બાળકો અમુક પ્રકારમાં મુશ્કેલી સ્વભાવ સાથે નહીં પરંતુ જન્મતા વેત જ અનુભવે છે, જે તેમના સમાજ વિરોધી વર્તનનો પૂર્વ સંકેત આપે છે. એ પછી છે સેરોડોનિક એટલે કે ચેતાવાહક, એટલે ચેતાકીય ખામીવાળા બાળકો. સેરોડોનિન ચેતાવાહક. આ ઉપરાંત હિંસક વર્તનમાં ટેસ્ટોને જે ફાળો આપ્યો સંશોધનમાં એ આ પ્રમાણે છે કે ટેસ્ટેસ્ટેરોન હોર્મોન્સ. છેલ્લે આક્રમક વર્તનનો લોકપ્રિય સિદ્ધાંત ટેસ્ટેસ્ટેરોન હોર્ગન્સ નામે એને આપણે ઓળખીએ છીએ. તો કે છે આચરણ વિકૃતિઓ અને પ્રતિકાર અવજ્ઞામાં સામાજિક કારણો કયા હોઈ શકે? પ્રશ્નમાં પૂછાઈ શકે, ખાસ ધ્યાનમાં રાખવું. તો એમાં મા બાપનું વર્તન કેવું છે એ પણ ઘણીવાર જે સલાહકાર છે એને ચેક કરવું જોઈએ, અથવા તો માતા પિતા આવા બાળકોની સમસ્યા જ્યારે લઈને આવે છે ત્યારે તો સલાહકારે એને પૂછતા શરમાવું જોઈએ નહીં, અથવા તો કે ભાઈ ભૂતકાળમાં તમારા ઘરમાં આ પ્રકારની વિકૃતિ ધરાવતી કોઈ વ્યક્તિ ખરી? સીધી રીતે ના કહેવાય કે તમે કે તમારા પતિ ખરા, પરંતુ કુટુંબમાં આવું કોઈ બાળક કે આવા કોઈ વડીલો ખરા એવું પૂછી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કોઢ નીકળે છે તો કોઢના કોઈ એલર્જીને લઈને અથવા તો એવા કોમ્બિનેશનનું શરીરમાં કોમ્બિનેશન થાય તો પણ તમને કોઢ નીકળે, અને એ તમને વારસામાં પણ મળેલો હોય એવું બને. એ જ રીતે ડાયાબિટીસ જે છે એ વારસાગત પણ હોઈ શકે, અને તમારી હેબિટ્સને હિસાબે પણ તમને એ ડાયાબિટીસ આવે એવું બને. તો એને એ ટાઈપ અને બી ટાઈપ એવા પ્રકારોમાં ડાયાબિટીસને પણ દર્શાવવામાં આવે છે. એ જ રીતે એપિલેપ્સી, તાણ આવી, ખેંચ આવી, તો એ પણ વારસાગત કારણો પણ હોઈ શકે અને વાતાવરણગત કારણો પણ હોઈ શકે. એ જ રીતે આપઘાત કરવાની ટેન્ડન્સી, એમાં પણ વારસો અને વાતાવરણ બે ભાગ ભજવે છે. એટલે ગાણપણમાં પણ અપરાધનું મનોવિજ્ઞાન પણ એમ કે છે
કે ગાણપણ અથવા તો અપરાધિક વર્તન એમાં પણ વારસો અને વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આપણે પછી ચર્ચા કરશું કે માતા પિતાનું વર્તન બાળકોના પ્રશ્નોમાં, બાળકોની સમસ્યાઓ. આના પછીના લેક્ચરમાં હું તમને એ ટોપિક વિશે ભણાવીશ. નમસ્કાર, રજા આપશો.